નમસ્કાર. હું ડૉક્ટર હેમાંગ પારેખ, શ્રી આનંદાબાવા એસવીએમ સ્કૂલનો એજ્યુકેશન ડાયરેક્ટર તરીકે જવાબદારી નિભાવું છું. આનંદાબાવા સંસ્થા એ 350 વર્ષથી સેવા કાર્ય કરતી સંસ્થા છે અને એજ્યુકેશનમાં અંદાજિત છેલ્લા 150 વર્ષથી કાર્યરત છે. પરમ પૂજ્ય દેવપ્રસાદજી બાપુશ્રીની શુભ પ્રેરણાથી અમે આ સ્કૂલની શરૂઆત કરી. તારીખ 1, 2, 3 અને 4 જાન્યુઆરી એટલે 2026ની શરૂઆતના પહેલાં 4 દિવસો અમે સ્કૂલની અંદર એનલાઇટન એન્ડ ઇનવિઝન એજ્યુકેશન કાર્નિવલ ફિએસ્ટા આ કન્ડક્ટ કર્યું છે. આ સંપૂર્ણ પ્રોગ્રામ જે છે એ બાળકો દ્વારા ડિઝાઇન કરેલ છે, બાળકો માટે છે અને ઓપન જામનગર છે. આ એજ્યુકેશન ફિએસ્ટાની અંદર અમારી સ્કૂલના જે બાળકો છે એ એમને અભ્યાસમાં આવતા તમામ વિષયો ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સોશિયલ સ્ટડીઝ આ બધા જ સબ્જેક્ટ્સ ઉપર થ્રુ આઉટ ધ યર જે કાઇનેસ્થેટિક લર્નિંગનો ફોર્મેટ આવે કે જેમાં પ્રેક્ટિકલ એજ્યુકેશનની વાત આવે છે અને ફોર્મેટિવ એસેસમેન્ટની વાત આવે છે, એના ભાગ સ્વરૂપ એ લોકો યુનિક પ્રોજેક્ટ્સ કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ કરે છે, જેમાં એ લોકો ટીમવર્ક કરે, પ્રોજેક્ટ મેકિંગ કરે, પ્રોજેક્ટ માટેનું આખું એક ડિસ્કશન કરે, પ્રોજેક્ટનું બજેટ બનાવે, સ્કૂલને પ્રેઝન્ટ કરે, સ્ટુડન્ટ કાઉન્સિલ કમિટી હોય એ આ દિશામાં આખું પ્રેઝન્ટેશન આપે અને પછી એ પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ થયા પછી એ લોકોને ઇન્ટરનલ ઓરિએન્ટેશન હોય અને ત્યારબાદ ઓપન જામનગર માટે 4 દિવસ આ પ્રોજેક્ટનું ડિસ્પ્લે મુકાય, જેમાં અંદાજિત 5,000 લોકો 4 દિવસમાં વિઝિટ કરે છે. જેમ કે ગઈકાલે પહેલો દિવસ હતો તો લગભગ 700ની આજુબાજુ લોકો ફર્સ્ટ ડેના વિઝિટ કરી ગયા છે. આમાં બાળકો પોતાના પ્રોજેક્ટ્સના કોઈ એક્સપ્લેન કરી યુનિક કન્સેપ્ટ્સ આપે. આ સાથે જે સમાજ માટે અવેરનેસની બાબતો છે જેમ કે હેલ્થ છે, ફૂડ છે, ન્યુટ્રિશિયસ ફૂડ છે, પછી મોબાઈલ અવેરનેસ છે, નાના બચ્ચાઓને જે કલ્ચર સાથે રહેવાનું હોય, પેરેન્ટ્સને પેરેન્ટિંગ માટેની ટિપ્સ મળે છે, માઇન્ડ એજ્યુકેશનની બાબતો અહીંયા બતાવવામાં આવે છે, એજ્યુકેશન પેડાગોજી, સ્ટ્રેટેજીસ આ બધી વસ્તુઓનું એક આખું બાળકો પ્રેઝન્ટેશન આપે છે. ત્યારબાદ એક કોર્નર હોય છે જેમાં લાઈવ પરફોર્મન્સીસ હોય છે કે જેટલા પણ બાળકો છે એમાં એની અંદર જે કંઈ પણ પ્રતિભાવ હોય, કોઈ સ્ટેન્ડઅપ કોમેડી કરે છે, કોઈ મિમેક્રી કરે છે, કોઈ માઇમ કરે છે, કોઈ પપેટ શો કરીને બતાવે છે, કોઈ સ્ટેજ પરફોર્મન્સીસ કરે છે, કોઈ કરતબો કરે છે, કોઈ ક્યુબ સોલ્વ કરીને બતાવે છે. આવી અનગણિત વસ્તુઓ જે એનામાં ટેલેન્ટ પડેલા છે એના માટેનું એક પ્લેટફોર્મ. પછી મ્યુઝિકલ બેન્ડ, લગભગ મ્યુઝિકના તમામ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એની એક આખી અમારે ત્યાં 100+ સ્ટુડન્ટ્સ અત્યારે મ્યુઝિકની વિશારદ માટેની પરીક્ષાઓની તૈયારી કરે છે, તો એ લોકો એના મ્યુઝિકના પરફોર્મન્સીસ આપે છે. પછી એક કોર્નર છે જેમાં ફૂડ ફિએસ્ટા છે, જેમાં ન્યુટ્રિશિયસ ફૂડ કે હેલ્ધી ફૂડ અને ટેસ્ટી ફૂડ કેમ બનાવીને ખાઈ શકાય, શું ખાવું જોઈએ, કેમ ખાવું જોઈએ, એના માટેની ડિશિસ બધી એ લોકોને ઓફર કરે છે. અમારા બાળકો જ બનાવે છે અને બાળકો પીરસે છે. સાથે આર્ટ એક્ઝિબિશન એટલે આર્ટ ક્લબના બાળકો આખા વર્ષ દરમિયાન જેટલી પણ કલાકૃતિઓ બનાવે છે એને અત્યારે અમે સેલિંગ માટે મૂકેલી છે. પછી સાથે ફનફેર જેમાં માઇન્ડ ગેમ્સ, એજ્યુકેશનલ ગેમ્સ, ચેલેન્જિંગ ગેમ્સ આવી બધી અમે ઓફર્સ કરી છે જેના બહુ નોમિનલ ચાર્જીસ છે. હવે આ ફૂડ સ્ટોલ, પછી આર્ટ એક્ઝિબિશન અને ફનફેર એમાંથી જે કંઈ પણ બાળકો આવક કરે છે એ એક ચેરિટી વર્ક છે, એટલે કે આ બધી ઇન્કમ જે છે અમે દર વર્ષ બાળકો દ્વારા જે કલેક્ટ થાય છે એમાં સ્કૂલ તરફથી એડ ઓન કરીને એક રાઉન્ડ ફિગર કલેક્ટર ઓફિસમાં સોલ્જર્સ રિલીફ ફંડ માટે ડોનેટ કરીએ છીએ દર વર્ષે. એટલે બાળકોને એક ચેરિટી એક્ટિવિટી, એનજીઓનું વર્ક એ પણ બધું એ લોકોને ખ્યાલ આવે. આવી રીતના એક આખું જબરદસ્ત એજ્યુકેશન કન્સેપ્ટ છે. હું જામનગરની જનતાને, તમામ વાલીઓને, વિદ્યાર્થીઓને, દરેક સ્કૂલના શિક્ષકોને, એજ્યુકેટર્સને, તમામ લોકોને હાર્દિક આમંત્રણ આપું છું કે આપ શ્રી આમાં પધારો અને બાળકોને ઉત્સાહિત કરો. કેમ કે જ્યારે નવી પેઢી કંઈક કરતી હોય તો એમાં આપણે આપણું સમયદાન આપવું, એમને વિઝિટ કરવું, એ લોકોને પ્રોત્સાહિત કરવું, સજેશન્સ આપવા એ આપણા બધાની એક નૈતિક જવાબદારી છે. તો હું આનંદાબાવા સંસ્થા પૂજ્ય બાપુશ્રી અને એસવીએમ સ્કૂલના તમામ સ્ટાફ વતી બધાને આમંત્રિત કરું છું. ગઈકાલથી કાર્નિવલની શરૂઆત થઈ એટલે ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર તારીખ 1, 2, 3 અને 4 જાન્યુઆરી સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી આ કાર્નિવલ અમે ખુલ્લો મૂકેલ છે. અને આ સાથે હું આજકાલની ટીમ જેમને આ લોકો સુધી સંદેશ પહોંચાડવા માટેનું ઇનિશિયેટિવ લીધું, આ ઇન્ટરવ્યૂ કવર કરી રહ્યા છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.